વાઘોડિયામાં જ્વેલર્સ લૂંટનો ભેદ ઉકેલાયો। મધ્યપ્રદેશની વાસોનિયા ગેંગના 2 સાગરીતો ઝડપાયા। ગત 22 મે 2026ના રોજ વડોદરા જિલ્લાના વાઘોડિયા પોલીસ સ્ટેશન હદમાં જ્વેલર્સ વેપારી સાથે થયેલી લૂંટની ઘટનાને ભેદને વડોદરા ગ્રામ્ય પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે। મધ્યપ્રદેશની કુખ્યાત વાસોનિયા ગેંગના 2 સાગરીતોને એમપી પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન ચલાવી ઝડપી પાડવામાં આવ્યા છે। આ અંગે માહિતી આપતા સુધીર દેસાઈએ જણાવ્યું હતું કે લૂંટની ઘટનાના અનુસંધાને વડોદરા ગ્રામ્ય પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલ સોર્સ તેમજ વાઘોડિયાથી લઈને મધ્યપ્રદેશ સુધીના 450થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરી હતી, જેમાં આરોપીની શંકાસ્પદ હિલચાલ સામે આવી હતી। પોલીસે આરોપીઓનો પીછો કરતા મધ્યપ્રદેશ સુધી પહોંચી ત્યાંથી સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। આ ઓપરેશન દરમિયાન પોલીસે લૂંટની ઘટનામાં સંડોવાયેલા મુખ્ય 2 આરોપી રમેશ વિજયાભાઈ પરમાર અને રમેશ રામચંદ્ર ઉર્ફે રંગી તાહેડને ઝડપી પાડ્યા હતા। પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપીઓ મધ્યપ્રદેશની કુખ્યાત વાસોનિયા ગેંગ સાથે સંકળાયેલા છે અને લૂંટના ઈરાદાથી જ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં આવ્યા હતા। હાલ પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ તેજ કરી છે। ગઈ 12 મઈ 2026ના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનની અંદર એક જ્વેલર્સની દુકાનમાંથી પરત જાવતા એક લૂંટ કરવામાં આવી હતી। એ અનુસંધાને વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા આ આખી ગેંગનું પર્દાફાશ કરવામાં આવ્યું છે। મધ્યપ્રદેશની આ વાસોનિયા ગેંગ આ વખતે વડોદરા ગ્રામ્ય જિલ્લાની અંદર આ લૂંટ કરવાના ઈરાદાથી અહીંયા આવી હતી। 450થી વધારે સીસીટીવી ચેક કરાવીને અને ઠેક આ લોકોનું મૂવમેન્ટ મધ્યપ્રદેશ સુધી ટ્રેસ કરીને વડોદરા અને એમપીની પોલીસ દ્વારા એક જોઈન્ટ ઓપરેશન કરીને 2 આરોપીઓ રમેશ વિજયાભાઈ પરમાર અને રમેશ રામચંદ ઉર્ફે રંગી તાહેડની ધરપકડ કરવામાં આવી છે અને બીજા 4 આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં